જીવા ગામ જઈને કરને કા જીવાવાળી મેલડીના દર્શન. આટલો બધો નવો અને જૂનો ભંગાર કેમ મૂકવામાં આવતો હોય છે. અને પછી અમે ચારે કલેજા થઈ ગયા જીવાવાળીનું નામ લઈને આપણે હાલતા જીવા બાજુ. અહીંયાથી પહોંચી જાય સીધે માળિયા મોરબી અમદાવાદ ચોકડી, લગભગ અમદાવાદ અહીંયાથી આગળ હેલાતા આવી ગયું સીધું હરા ચોકડી. હરા ચોકડીથી આપણું બાઈક કર્યું ફૂલ 150. હવે ટ્રાફિક ત્યાં સીધું જ આવી ગયું શક્તિનગર કલ્લો રામાપીના દર્શન. જય બાબા રી. જો ઓલા બે પાસે બુલેટ અને અમારા પાસે સ્પ્લેન્ડર તો અમે એમના હારવાર આલી. આને કહેવાય ગ્રેવિટી. ભાઈ ક્યાંય ખોટી થી આવીને ટાઈમ અમારો અમૂલ્ય બગાડાવીને સીધા જ પહોંચી જાય ચુલી ગામમાં. ચુલી ગામમાં આપણે હોહરું બાઈક મૂકવાનું. અને છેલ્લે ફાઇનલી જીવાવાળીની દયાથી પહોંચી ગયા અમે જીવા ગામમાં. તો જોઈ લો જીવા ગામમાં ગળતાની અંદર સીધું આવી ગયું રામાપીરનું મંદિર. જય બારબીરના ધણી. જોઈ લો તો આપણે જ્યાં આવવાનું હતું ત્યાં પહોંચી જઈએ. જીવાવાળી મેળી આપણે આવવાનું હતું ત્યાં પહોંચી જઈએ. મારા ભાઈબંધ મને મૂકીને વહી પછી છેલ્લે કરી લીધા ફાઇનલી મેળીમાના દર્શન. તો તમે કરી લો જીવાવાળીના દર્શન. જો આ બાજુ મારા 3 ભાઈબંધ નંગ કરે મેળીમાના દર્શન. વાહ ભગતો વાહ. દર્શન કરીને જે ભંગાર પડ્યો ત્યાં અમે આવી ગયા. ભંગાર કહેવામાં આવે છે કે જ્યાં ચોરી થઈ હોય ને ચોરીનો પાસો આવ્યો મૂકી. જો તમને ખબર હોય તો કરી નાખો કોમેન્ટ.